ચેનલ ઓફ વડોદરા। મહારાષ્ટ્રથી કપાસ ભરીને કડી જતી ટ્રક ડભોઈના કનાયડી ગામડી પાસે પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો। ટ્રક ચાલક મહારાષ્ટ્ર કપાસ ભરીને ટ્રક લઈ કડી તરફ જતો હતો। આ દરમિયાન ડભોઈથી કનાયડા ગામડી રોડ ઉપર ખાડામાં પલટી મારી ગઈ હતી, જેથી અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર લક્ષ્મણ પવારનો આબાદ બચાવ થયો હતો। સૂત્રોના જણાવ્યા અનુસાર ડભોઈથી શિરોલા જવાનો માર્ગ નવો બની રહ્યો છે। નજીકમાં આવતા નાળાઓને રેડિયમ કલરના કોઈ બોર્ડ લગાવેલા આવેલ ન હોય, વાહન ચાલકોને દૂરથી આવતું દેખાતું ન હોવાથી એકાએક કપાસ ભરેલી ટ્રક ખાડામાં પલટી મારી ગઈ હતી। ले ले, आगे जा। गाड़ी साइड में